ક્યારેય વિચાર્યું છે કે જો બાળકો પોતે જ પોતાની ચૂંટણી લડે તો કેવું લાગે? આજે અમારી શાળામાં બરાબર આવું જ થયું. નમસ્તે, હું વૈશાલી અને હું છું અમારી પગાર કેન્દ્ર શાળા ઢુણાદરાથી. અમારી શાળામાં કુલ 523 વિદ્યાર્થીઓ ભણે છે કે અમારી શાળાની બાળ સંસદની ચૂંટણી યોજાઈ છે. બાળ સંસદની અનોખી ચૂંટણીની સંપૂર્ણ સફર બતાવવા જઈ રહી છું. કોઈ પણ ચૂંટણી હોય તેમાં સૌથી પહેલું કામ ઉમેદવારી નોંધાવવાનું હોય છે. જેથી ચૂંટણી લડવા માટે અમારા શાળાના 14 બાળ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી. તેમના માટે એક ખાસ ફોર્મ ભરવાનું હતું, જે પછી શિક્ષકોએ ધ્યાનથી ચકાસ્યું, બરાબર અસલી ચૂંટણીની જેમ. મતદાન યોગ્ય રીતે થાય તે માટે ખાસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી. તેમને તેમની ફરજ સોંપાઈ અને તેઓ ગાડી દ્વારા પોલીસ સાથે બરાબર અસલી ચૂંટણી ફરજની જેમ મતદાન મથક પર પહોંચ્યા. બરાબર 2.5 કલાકે સમયસર ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. મતદાન મથક પર જુઓ, ધોરણ 2 થી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ વારાફરતી પોતાનો કિંમતી મત આપી રહ્યા છે. બાળ મતદારો પોતાના મતનું મહત્વ સમજીને પોતાની પસંદગીના બાળ ઉમેદવારને મત આપવા આતુર હતા. તેઓ સંપૂર્ણ શિસ્ત અને જવાબદાર નાગરિકની જેમ મતદાન માટે લાઇનમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર હતા. શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રોએ બાળ ઉમેદવારો અને બાળ મતદારોનો ઉત્સાહ વધારવા માટે સ્વયં પણ આ મતદાન પ્રક્રિયામાં સહભાગી બની પોતાનો મત આપ્યો હતો. તેમના આ સહભાગથી બાળ મતદારોને લોકશાહીના મૂલ્યો, મતદાનનું મહત્વ અને જવાબદાર નાગરિક તરીકેની ફરજનું જીવંત ઉદાહરણ મળ્યું હતું. અને સૌથી ખાસ વાત, અમારી શાળાના શિક્ષક રિકેશભાઈએ ખાસ અમારી ચૂંટણી માટે બાળ સંસદ ઈવીએમ નામની એપ જાતે બનાવી છે. આ જ એપ દ્વારા આજે અમારી શાળાનું આખું મતદાન ઈવીએમ મશીન વડે થયું. બપોરે 4:30 વાગ્યે મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ત્યારબાદ પ્રિસાઇડિંગ અધિકારીએ ચૂંટણીની તમામ પ્રક્રિયાનું પાલન કરતા કંટ્રોલ યુનિટમાં નોંધાયેલા કુલ મતોની ખાતરી કરી અને ક્લોઝ બટન દબાવી ચૂંટણીને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરી. ત્યાર પછી કંટ્રોલ યુનિટને યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યું, જેથી મતદાનનું પરિણામ સંપૂર્ણપણે સુરક્ષિત અને વિશ્વસનીય રહે. અને હવે આવી ગઈ હતી એ રોમાંચક ક્ષણ, જેની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. કંટ્રોલ યુનિટને શાળાના મેદાનમાં લઈ જવામાં આવ્યું, જ્યાં બાળ મતદારો, બાળ ઉમેદવારો, શિક્ષક મિત્રો અને આચાર્યશ્રી ઉત્સાહભેર એકત્રિત થયા હતા. સમગ્ર વાતાવરણમાં ઉત્સુકતા, રોમાંચ અને આનંદ છવાઈ ગયો હતો. ત્યારબાદ સૌની હાજરીમાં કંટ્રોલ યુનિટ ખોલવામાં આવ્યું. અને રિઝલ્ટ બટન દબાવી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. વિજેતા ઉમેદવારોના નામ જાહેર થતાં જ સમગ્ર શાળા તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસથી ગુંજી ઉઠી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાએ બાળકોને માત્ર મતદાન કરવાની તક જ આપી નથી, પરંતુ લોકશાહીના મૂળભૂત મૂલ્યોને જીવંત રીતે સમજવાની અમૂલ્ય તક પણ આપી છે. પોતાના મતનું મહત્વ સમજવું, જવાબદારીપૂર્વક નિર્ણય લેવો, નિયમોનું પાલન કરવું અને દરેકના મતનો આદર કરવો,
આ જ સાચી લોકશાહીની ઓળખ છે. આવી જ પ્રયોગાત્મક અને મૂલ્યલક્ષી શિક્ષણ યાત્રા સાથે ફરી મળીએ. આભાર.